એટલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમી ને તમે વાહ અને તમારું નામ છોકરી પાયલ અંકિત કુમાર કઈ રહો છો વડોદરા વાઘોડિયા તમારે શું થાય તમારે સસરા મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં એમને કોઈ રાખવા વાળું છે મકાન છે કોઈ નહીં એમનું કોઈ નહીં મારા સાસુ ઓફ થઈ ગયા અમારા શાળા જોડે કોઈ સંબંધ નહીં તમે નહીં હે મારી જોડે અમે તો રાખ્યા વરસ પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે રખાય નહીં કે એમને રહેવું નહીં એમને બી ફાવે ઓછું ફાવે છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે એવું કશું ના હોય વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે કાલથી હું જોઉં છું કાલ તમે આવ્યા ને તમે ત્યારથી હું જોઉં છું આધાર કાર્ડ નતા લાવે તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું હું કાલ આધાર કાર્ડ આપી દઈશ સાચી વાત છે ને સાચી વાત છે ને આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની શું કન્ડિશન છે બેન તકલીફ છે ઘરમાં આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના ડ્રિંક કરવાની આદત છે ડ્રિંક કરવાની આદત છે તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે અચ્છા સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે બીજું કોઈ છે નહીં તમે ના રાખીશું કેમ કહો છો કાકાની ઉંમર કાકા કેટલી ઉંમર થઈ 60 ને 63. તમે દારૂ કેમ પીવો છો નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા તાર પીતા હતા પોલીસમાં પોલીસમાં હતા પેન્શન આવે છે કેટલું આવે છે 15 ની તો અહીં જમા કરાવવું પડશે દર મહિને એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે ક્યાંય રૂપિયો નહીં આપવા દો બોલો બોલો સાહેબ પૂછો બાપુ પૂછો. બોલો છે ને એમની છોકરીને બોલો બેન એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ બધા પૈસા માં જમા રહેશે આગળ તમને રૂપિયો નહીં મળે તમારે અહીંથી બધું પૂરું બરાબર એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને અમારે રાખીએ ખવડાવી પેડે પછી જવાબદારી અમારી બને એ પૈસા પર અધિકાર અમારો એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું 15-20 હજાર બી પેન્શન આવે બરાબર ને બીજી આપણી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં ઘર તો બેંકે લઈ લીધું છે બેંકે ફિલ્મમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં બોલો ચાલશે ને બેન બોલો બાપુ કે મને કોઈ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી તમે વૃદ્ધાશ્રમ શું કયા છો નામ સાંભળ્યું તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે એમાં તો પૈસા પેન્શન આવે તો પેન્શન લઈ જ લઉં કાકા મફત થોડો રાખું થોડો મફત રાખું તમને ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું 15-20 હજાર હું જ લઈ લઉં ને બોલો જમાઈ બોલો શું કરશું એમને જ પૂછ્યું ને તમે બોલો તમે પરિયા સાલ તો હું લઈ લઉં છું એમને પૂછ્યું ને એ જે કે ખરું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને થોડું એમનું ચાલવાનું છે તો પણ હમણાં એમને તો પૂછી લો બોલો કાકા બાપુ મારે તો ઈચ્છા છે હમ હા કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ પહેલા કહી દઉં છું તમને હા તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે બરાબર પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું બોલો રહેવું છે હાક નાખો જલ્દી ટાઈમ બગડે છે મફત રહેવું છે તમારે એવું છે પૈસા સારો નથી બાપુ મને. હે એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તો વાંધો નહીં આપણે એવું જરૂરી નહીં બોલો બોલના બેટા તું તો બોલા કઈક. તમે કહો છો ને આલવાનું એવું કઉ છું દર મહિને તમે આલવાનું તો કહો છો એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા દર મહિને 10,000 કોણ આવશો બોલો 10,000 કોણ આવશો બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા શેના કોના માટે રાખવાના તો તમને કોઈ પાલાવતો તો છે નહીં કોઈ રાખતો તો છે નહીં કોના માટે રાખવાનું કારણ કે તમને લો ને અમારા કોમમાં આવે જન ફેરા મારો એમનો મેન પ્રશ્ન કરે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ અમે એમને બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો બધું માજો રહેશે
બોલો તમારે મૂકવા તો આ પાડો કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી લઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોની જોડે એટીએમ? તમારા જોડે છે? ઘરે ઘરે હા, તમારા જોડે જ છે ને? પણ પછી જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડી લેશે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર, અમારે ખર્ચો હોય ને. બોલો. બોલો કાકા, કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા, કોઈ ચિંતા નહીં. પૈસા જ આપવાનું કે છે. ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ. તમારું બસ દીકરાની ઘેર જ શું નામ તમારું? ચંદનબેન. ચંદનબેન. તો કેમ આવતા રહ્યા ત્યાંથી? આ કહું છું જ ખરી, સ્વભાવ એકાબીજાના અનુકૂળ નહીં આવતા, બસ બીજું કઈ નથી. સ્વભાવ અનુકૂળ નહીં આવતા, સારું રાખતા નહીં રાખે સારું, તો પછી પણ ઘડી ઘડી કઈ તુંતા ઉતી થઈ જાય. કોણ હેરાન કરે છે? હેરાન કોઈ કરતું નથી. તો પછી ખુશી મજામાં તમે આવ્યા છો વૃદ્ધાશ્રમમાં? ખુશી મજામાં આમ તો કઈ બીજી તકલીફ નહીં ગઈ પણ સાચું કહો, સાચું બોલો. શું 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 કારણથી આવ્યા છો? પણ આજ કહું છું જ ખરી, એક તો શરીરથી હારેલા આપણે એ આ બીજી કોઈ તકલીફ નહીં ભાઈ. તમે ઈચ્છા હોય તો ના, રાખવું પણ તમે કારણ તો કેવું પડે ને બા. શું કારણથી આવ્યા છે કેવું તો પડે ને, કે તમે કેમ ઘર છોડ્યું તમારું, કે તમારે ઘેર રહેવું નહીં તમારે, કે કેવું નહીં? એવું કશું નથી. કેવું નહીં તમારે, હે ને? કઈક છુપાવો છો તમે? મને બીજા માર રાખે છે, અચ્છા, પણ મને આમ અંદર નથી, જેલ ખાના જેવું લાગે થોડું થોડું. બીજા માટે રાખે છે? હા, નીચે એ એવું. હા, નીચે ઘર છે? નીચે ઘર છે એની. એ કોણ રહે છે એમાં? એમાં હું અત્યારે એના માલ સામાન પડ્યો છે કાપડનો, અને મને અહીંયા દેખરેખ માટે રાખેલી છે. હું નીચે રહું છું, એ ઉપર રહે. ઓકે, તમારા સામાનનો દેખરેખ રાખવા માટે રાખ્યા છે. અને અને અંદર સામાન ભર્યો છે બધો? હા, અને પછી મને રાખે, પછી હું અહીંયા જ રહું એમ. અત્યારે દાદા નથી, ગુજરી કાંઈ ગયા, વાંધો, ચાલો લઈ મકાન બધું. લઈ લઉં છું, ચાલો, હા ને? ઓકે. ક્યારે આવ્યા તમે? 3 દિવસ થયા. 3 દિવસ થયા. શું નામ તમારું? નિર્મળા. હે? નિર્મળા. નિર્મળા બા? ક્યાંના છો બા? ખંભાત બાજુ. ખંભાત બાજુના? કયું ગામ? બમણો. હે? બમણો. બામણવાના છો? હા, પણ મારી છોકરીઓ મૂકી ગઈ. તમારા છોકરી મૂકી ગઈ? છોકરો નહીં તમારો? છોકરા છે પણ નહીં રાખતા. આવું ક્યાં જરૂર છે તમારા છોકરાની? આવું અહીં મજા આવે છે કે નહીં આવતી? હા, બધા. અહીં મજા આવે છે ને? મેઇન વસ્તુ એમ કેજો. રહેવાનું ગમે છે ને આપણે? હા. હવે છોકરાને શું કામ યાદ કરવાનું? આવું નહીં કરવાનું, બરાબર? કેટલી ઉંમર છે તમારી? શું 70? 80 ઉપર થયા? હા, 80 નહીં થાય. કેટલા થયા? 72 છે. 72 હશે? 75? ના, 75. 75 બી નહીં? એવું? 72 નહીં, વધારે થયા તમારા. તમારા વિડીયો રોડથી ચાલુ કર્યા છે. આ નવા બા આયા છે એમને જ પૂછું છું. આ બા 3 દિવસ પહેલા જ આવ્યા. બા ગમે છે ખરું ને આગળ આપણે? મજા આવે છે? આવું રડવાનું નહીં પણ. હા, આ છોકરા અહીંયા આગળ હવે રડવાનું નહીં, હવે મજા કરવાની. આગલા જન્મનું બાકી હશે એટલે એ ચૂકતું કરી આયા. આમનું હવે બાકી છે તે આયા. પોતાના છોકરા ભાઈ ગણીએ, મા બાપ ગણીએ, આ જ છે. હવે નહીં રડવાનું, હા? રડવાનું નહીં. હવે મસ્ત રહેવાનું, હા? બરાબર ને? નિર્મળા બા ને? બસ, મજા કરો, હા? બોલો બા, કેમ રડો છો? કેમ તમે? આ દીકરાઓ બહુ દુઃખ દે ભાઈ, મને ખાવા નહીં આપે, મને બાથી ખુશી ખાવા આપે, મારે ચોરી ચડાવે. નાવા જાવ તો કે બાથરૂમ સાફ કરીને આવવાનું, ટોયલેટ જાવ તો કે ટોયલેટ સાફ કરીને આવવાનું, કપડાં ધોવાનું, સાબુ નહીં આપે, પાણી વાપરું તે બોલે, બહુ ગાળ દે, બહુ ખરાબ ગાળ દે ભાઈ. નીકળી જા ઘરમાંથી તું ક્યારે નીકળે, બહુ ગાળ દે. ક્યાંથી આવ્યા તમે? એ લોકો ખાવા બે તો દરવાજા બંધ કરીને ખાવા બે, ચા નાસ્તો કરે તો દરવાજા બંધ કરીને ખાય. શું નામ બા તમારું? રડશો? પેલા રડવા બંધ કરો, રડવા બંધ કરી દો. હવે રડશો નહીં, ચાલો.
ક્યાંથી આવ્યા તમે? બારડોલીથી. બારડોલીથી આવ્યા. શું નામ તમારું? મંજુબેન. મંજુબેન. ઘરે કઈ ના આવ્યા? ના. કીધા વગર આવી ગયા? ફોન કર્યો ઘરે? ના, કઈ નથી કરવાની, જેમ કરવાના તેમ કરે. મારું હવે કોઈ નથી. છોકરા શું કહેતો? છોકરો ઓર્ગનાઇઝ ખાતર એ છે. એ બી નહીં રાખે તમને? હેવી મારે બહુ ચડાવીને માર ખવડાવે. ગમે તેમ ગાળો ભણે. છોકરો બી મારે તમને? ગમે તેમ ગાળો ભણે. છોકરાઓ ગમે તેમ બોલે. કોને બતાવ્યું આ એડ્રેસ તમને? અમારે ત્યાં છે ને એક બેન આવે, આશા વર્કર બેન, તેણે મોબાઈલમાં મને 2-3 દિવસ આવે ને તે બતાવેલું મને મોબાઈલમાં. મને કે તું આવું બધું માર નહીં ખા, ત્યાં જતી રહે કે નડી આવે. અચ્છા, કાંઈ વાંધો નહીં, શાંતિથી રહો. ચલો તમને વ્યવસ્થા કરી દઈએ. હે ને? ચલો, ટેન્શન ના જય લો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મંજુબા ને? હા. હા છે. કયું ગામ? જુદાણ કયો જિલ્લો? કયો મારો તાલુકો હોળીગામ છે. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ? હોળીગામ તાલુકો. બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ. ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? હા તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતારો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે. એસટીને માયકમાં બોલે. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, છોડો, વાંધો નહીં. મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના ચો બધા છે? કોઈ કોઈ ના, નહીં? કોઈ નથી બાપુ. ચો છે બધા? કોઈ ચીડી બોલી સેલ્સમેન શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઢોર સાજે સાણું પાડ્યું, સારું ઢોરણ નો થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે, એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને, લઈ લઈએ છો. સો રાજકોટ થી એક નવું એડમિશન આવ્યું છે. શું નામ દાદા તમારું? હરીશભાઈ દવે. હરીશભાઈ દવે. હા. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ, અવધીશ ઝાલાવાડી. વાહ ભાઈ વાહ. કેટલી ઉંમર દાદા તમારી? મારી 62 વર્ષ. 62 વર્ષ છે. હા. કેમ વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? કેમ કે અત્યારે મારે કોઈ છે નહીં આગળ પાછળ ધ્યાન રાખવા વાળું. અચ્છા. હા. તમારા મિસિસ? મેં લગ્ન નથી અચ્છા, લગ્ન કર્યા. નથી કર્યા. હા. અને ફેમિલીમાં પરિવારમાં બીજું કોઈ છે જ નહીં તમારા? ના ના, કોઈ નહીં, હું એકલો. હું બેન ત્યાં સુધી? સાથે અચ્છા, રહેતો. તમારા બેન છે. એની હારે રહેતા. માં. ઓકે ઓકે. અને તમારા અત્યાર સુધી રહેતા હતા ક્યાં? રાજકોટમાં? રાજકોટમાં. હા, ગાયત્રી નગરમાં. જમવાનું બધું કેમનું હતું? બધું અહીંયા. તમે આપતા હતા? હા. ઓકે. વાહ. કઈનું સરનામું કોને બતાવ્યું તમને? હું તમારો વિડીયો રોજ જોતો હતો. મને આશ્રમ કેટલાય છે રાજકોટમાં. હા. મને કે અહીંયા, મેં કીધું અહીંયા નહીં, મારે અહીંયા જ જવું છે મહીપતથી. બાબુ રોજ તમારો વિડીયો જોતો હતો એટલે. હા. પ્રવીણસિંહ ઝાલા છે ને, જી જી. એમને કીધું તું ઓકે. કે ત્યાં મૂકી આવો કે, કઈ વાંધો નહીં. અને એ પોતે આવવાના હતા. ના ના, કઈ વાંધો નહીં. આરામથી રહો, કોઈ ચિંતા ના કરો. બરાબર? બહુ ઓકે. આખી જિંદગી હવે અહીંયા. હા બસ. બરાબર ને? ઓકે. ચલો, ડન છે. બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એટલે એકલા જ મેં છો? કીધું હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં,
26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરીને તમારું નામ શું હંસાબેન 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 પ્રતાપભાઈ ગૌસ્વામી ક્યાંના છો બા ખોડિયારનગર બાપુનગર પાસે. બાપુનગરના છો ઘર પોતાનું છે તમારું હા ઘર પોતાનું છે ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી ને બેહાય એવું નથી હાવ જૂનું થઈ ચારેકોરથી ગયું છે. પાણી પાણી પડે પડે છે પડે એવું છે બરાબર 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 એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું ને બધું બધું ચારેકોરથી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે મળવાય નહીં આવતો તમને નહીં કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને નહીં કે તમે જીવો છો કે મરી ગયા ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં નહીં હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે મને કે જતી રહેજે મેં કીધું હું તો જતી રહીશ કીધું તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કે પછી હા મને જ જોઈએ એક વખત ખાલી હમણાં આવ્યો એક તો ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે નીરુબેન આ નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી બરાબર મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો કાલે આય કાલે હા હું કાલે આવી ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો ફાયું અહીંયા આગળ તમને હા. અહીંયા ફાઈ ગયું ને હો મારે તો અહીં જ રહેવું છે બાપુ નાય નાય હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો મારે ક્યાંય જવું નથી હવે કાંઈ વાંધો નહીં ચલો હા ને કોઈ ટેન્શન નહીં હા. હા શાંતિથી રહો. હા સો થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ મોટો દીકરો ના આવ્યો હા એ નહીં આવ્યા નહીં આવે નાચ કે છે ને પગે ના મેળવા દઉં પગે ના મેલો દે એમ કોઈ ચિંતા નહીં મને તો સારું રાખે છે રહું છું રહી હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું કોઈ વારા નહીં કશું જ નહીં મારી જિંદગી રહેશે બસ કોઈ વારા નહીં સેવા કરવા તૈયાર છું આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ નહીં આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો નકર નહીં રહેવા દેજો પેલા તમને કહું હું તમને વિશ્વાસ અપાવું છું સારું રાખવું હોય તો લઈ જાઓ તમે તાર હા તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થયા 6 મહિના થયા ના, 5 વર્ષ બિલકુલ થયા નહીં. એ કોઈ બધું શબ્દ ના આવવો જોઈએ બાપુ, બસ. તો જ તમે લઈ જજો બાકી ભલે ઈ રહ્યા ભાઈ મજા આવી ના આવી હા મજા મને બહુ જ મજા આવી છે તમારું હારું થજો ભગવાન તમને પવન ના કરે ને હાજા તાજા રાખે તમને ખબર જો આઈસ પૂછવા હા કે ઉપર કોવા વાળા તમારે થવું જ નહીં બાપા ફરી મારા વારા પડે તો ના બાપા તમને ભગવાન શું વારા પાડે બાપા ગયેલો થોડા પેલા ભગવાન લઈ લેજો મને તમારા મોટા શું સંસ્કાર તો આપણે હારા તમે થોડા ખરાબ સંસ્કાર આલે છે એમ નહીં તમે થોડા ખરાબ સંસ્કાર આપ્યા તમારા દેસાઈ જોવે છે ને તમારું બધું ચમ નહીં તમે સંસ્કાર ખરાબ આપ્યા હતા ના ભાઈ એવું નહીં પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે પણ સમય સારું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું ખોટી હા એ કરી પપ્પા જેવું કરે છે હું તો એવું. મમ્મીને મળવા આવ્યા તમારા વાઈફ પહેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું ના ના બસ એટલો માં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય તમારે ઘેર જ રાખજો પેલા મોટા તો મોકલતો જ નહીં બરાબર ને તમને ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ મારી જવાબદારી બધી મારે ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો બસ હા ને? બધી રીતે હા બાપુ ચલો ઓકે હા ચલો અને રાખી છે આવું એટલે ઈ જવાનું બરાબર હા, તમારા માટે એક ઘર છે ચિંતા ના કરતા બસ. બરાબર ને અને ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે નહીં આવવું પડે હા ને સો હવે આપણે બા જઈ રહ્યા છે હા બધું બા ને હા મજુરા હા આવજો ચલો હા ને હા જય શ્રી જય શ્રી કૃષ્ણ શું નામ તમારું સુખદેવભાઈ ક્યાંથી આવ્યા છો વ્યારા વેરા તમારો પગ નથી શું થયું તમારા પગમાં 14-15 મહિના પહેલા એક્સિડન્ટ એક્સિડન્ટ થતો ક્યાં આગળ એક્સિડન્ટ થતો ઘાટગઢ પાટિયા પર અચ્છા કોણ છે તમારા ઘરમાં છોકરા વહુ ઘરવાળી બધા છે તો બી ઘર છોડી દીધું રાખતા જ નથી કેમ નહીં રાખતા ઘરવાળી કહે કે રેલમાં જાઓ પછી રેલમાં શા માટે જાઓ મરવા સારું મરવા હારું હા ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા રેલ પડેલી છે નેર પડેલી છે મરી જાવ એવું કે છે પહેલા કામ કરતા હતા કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને એ પહેલા તો મેં 11 ગાય હતી મારી તો ક્યારેક ક્યારેક કશું ક્યારેક કોઈ કાઢ્યા નહીં કોઈને તકલીફ નહીં હવે તકલીફ પડે છે હા અઘરું જીવન છે ને
એટલે જીવનમાં કોઈ કોઈનું છે એવું થઈ ગયું ને? ઘરમાં 6 જણને રાખતા है તમે એકલા ત્યારે પહોંચતા નહીં? पारका 6 जणने રાખતા है પારકા? હા 6 જણ 7 જણ કોણ છે પારકા? મારી હાડી ને તમારી સાડી બી સાથે રહેશે? હા હાથે ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યાએ મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. રો બરાબર, ટેન્શન ના લેશો. હા ને, કોઈ ચિંતા નહીં કરો. મમ્મી આવ્યા છે વૃદ્ધાશ્રમ? હા સાહેબ હા. તમે જ મોકલ્યા છે? હા મેં જ મોકલ્યા છે અને એમને મને કાલના પરમ દિવસ ત્યાં મારા ફ્લેટેથી નીકળી ગયા હતા. મને કે મારે ખેડા જ જવું. નીકળી ગયા હતા કે તમે મોકલ્યા? ના અત્યારે એની વાત નહીં કરતો. હમણાં તો તમે એવું કીધું મને મેં મોકલ્યા છે. એટલે અત્યારની વાત નહીં કરતો. મારા ઘેર પરમ દિવસના ફ્લેટ હતી નીચેથી એને જાતે નીકળી ગયા કે મારે કે અહીંયા નહીં રહેવું. હમણાં તમે મને ફોન માં એવું કહેતા હતા કે મેં મોકલ્યા છે. એટલે અત્યારે મેં મોકલ્યા એક કે મારા અત્યારે એમ નહીં, હું તમને પૂછવાનો ખાલી જવાબ આલો. અત્યારે તમે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા મોકલ્યા છે? હાક ના ખાલી કહો. હા અત્યારે મેં જ મોકલ્યા છે. ઓકે તો તમે કેમ મૂકવાના આવ્યા? હા અરે સાહેબ હું અત્યારે નાવા ધોવાનું બધું બાકી હતું. પેલા રિક્ષાવાળા ભાઈ તૈયાર હતા. વાંધો નહીં, તો એ બી ઘરના જ છે, મારા નીચે જ રહેશે મારી જોડે. બરાબર, વાંધો નહીં, તમે લઈને તમારે રાજી ખુશીથી મૂકવા મોકલ્યા તમે? ના રાજી ખુશીથી એકદમ સાહેબ. ઓકે. અને અમે મળવા આવવાના જ છીએ. 1-2 દિવસમાં અમે બી આવીશું જ મળવા. ના મને મળવા ના આવશો મારા ભાઈ? ના આવશો મળવા? હા મારા ભાઈ. ના મમ્મી ને મળવા આવીશ, તમને મળી જઈશ આવીને હું. અચ્છા, એનું ચિંતા ના કરતા તમ તારે. ના જરા ચિંતા શું કામ કરું યાર. પણ તમારી મમ્મીની ઉંમર ને તમારી મમ્મીની તબિયત ની તમને છે ખરી? ના રેડી છે એમ તો. તબિયત તો કમ્પ્લીટ છે મમ્મીની. કમ્પ્લીટ છે એમ? હા. ઓકે, તો શું તમારે ના રાખવાનું કારણ શું છે? ના રાખવાનું મારું કોઈ કારણ નહીં. હું તો રાખતો જ તો નીચે, પણ એને ફ્લેટમાં નહીં ફાવતું. મને એવું લાગે છે કે કહી વાળે બાંધી દીધી હોય ને એવું લાગે છે કે. અચ્છા, એટલે તમે કીધું કે વૃદ્ધાશ્રમ જતા રહો, હું મોકલી દઉં છું રિક્ષા. હા એટલે મને એમ કે મને કે મારે ખેડા જવું છે. વાંધો નહીં, તો મેં એને રિક્ષા કરી ક્યાં મૂકી દઉં. કશો વાંધો નહીં, ચલો લઈ લઉં. વાંધો નહીં, તું શાંતિથી ત્યારે લઈ લઉં ને. હા ઓકે સાહેબ. બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદ થી. શું નામ તમારું? અંબાબેન. કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડ નું? મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા? કઈને જ ન થઈ બાપુ કોઈ. ચાલે, તમે કીધા વગર આવો. પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જાય, મરી કે જીવી કે એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહીશ એ જ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશે. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના એ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર એ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ. લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને હિસાબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે મારવાનું થાય. તો તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડું કરે. બોલીએ ને એટલે મારવા ધોડે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું? રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી દેશ છે, કામે જાવ એમાં હાલે. પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હદબારા થઈ ગઈ. ના બોલવાનું ધણીએ બોલી. હવે આ ઉંમરે આપણને એમ કે તું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતો. મેં ઘર ન છોડ્યું. મેં નહીં, આપણે એક ભાવમાં 2 ભાવ નથી કરો. પણ આજકાલ તો હૈદત વાળી દીધી. મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમા એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે? અત્યારે લવાલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામમાં લવાલ. તો લઈ લઉં ને? રાખી લઉં વૃદ્ધાશ્રમમાં? રાખી લઉં ને? એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને?
ફરી પૂછું છું, આપી દઉં ને એડમિશન? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હા, એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હા.